નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોરબીમાંથી એન્કર મયુર બાપા. આજે દશામાનું જાગરણ છે કે નાની વાવડી દશામા મંદિર આવેલું છે, તો ત્યાં આપણે આજે તમને લાઈવ ગરબાના દર્શન કરાવીશું અને આમના જે અહીંયા આયોજકો જે કરતા હતા છે એમની સાથે થોડી વાતચીત કરીશું. શું નામ છે તમારું? કનકસિંહ જાડેજા. અને આ આયોજન તમે આજે કેટલા વર્ષ થયા? આયોજન તો 26-27માં વર્ષ છે. અને દર વર્ષે આ રીતે તમે આયોજનને પ્રોગ્રામ રાખો છો? દર વર્ષે આવી રીતે 10 દિવસ માતાજીની આરાધના હોય છે અને 10મે દિવસે હવન હોય છે માતાજીનો, અને બપોરે પ્રસાદનું આયોજન હોય છે, બટુક ભોજન હોય છે આખા ગામના બાળકો માટેનું. અને જેટલા દર્શનાર્થીઓ આવે, શ્રદ્ધાળુઓ, માતાજીના ભક્તો, એ બધા માટે પ્રેમથી ભોજન રાખવામાં આવે છે માતાજીના મંદિરે. અને સાંજે રાસ ગરબાનું આયોજન હોય છે. ગોપી મંડળ, દશામા મિત્ર મંડળ, આ બધાના ગામના સહયોગથી, બધા દર્શક મિત્રોના અને માતાજીના ભક્તોના સહયોગથી કાર્યક્રમ આમનામ હાલે છે. 10 દિવસ જે રહ્યું તે દશામાના 10 દિવસ જે લોકો ધામધૂમથી ઉજવે છે, અને સાથે સાથે અહીંયા એમ કહે છે કે સ્વયંભૂ મેળા જેવું આયોજન થઈ જાય છે. હા, રોજ 10 દિવસ બપોર પછી તો પાકું મેળા જેવું, એટલે મેળો જ થઈ જાય છે, મિની મેળો હોય છે 10 દિવસ. બરાબર, તમે જોયું. અને હવે આપણે ગરબાની અંદર જોશું કે લાઈવ ગરબાનું આયોજન કરેલું છે, તો ચાલો હવે હું તમને દર્શન કરાવું છું. અહીંથી ઉભા દશામાના, તમે દશામાના દર્શન કરી શકો છો અહીંથી. બરાબર મિત્રો, દશામાની મૂર્તિ છે વાવડી ગામની અંદર, સાક્ષાત દેવી રૂપ છે, અને દશામાના તમે દર્શન કરી શકો છો, જોઈ રહ્યા છો તમે. હવે હું તમને અહીંયા માતાજીના જે રાસ ગરબાનું આયોજન છે, તો આપણે આ ગરબાનું આયોજન છે તમને એના લાઈવ દર્શન કરાવડાવીશ. ચાલો આપણે દર્શન કરીએ ત્યારે. તમે જોઈ રહ્યા છો લાઈવ ગરબા. તેનો અહીંયા ગરબા રમી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. બરાબર, ગરબા આ દશામાના જાગરણ चाचर तेरा जो तुम्हारे